ઋગ્વેદમાં અને અથર્વવેદમાં વિશેષ રૂપથી આપણને જોવા મળે છે કે એક સમયે દેવતાઓમાં વાદ વિવાદ થયો, સંવાદ ચાલી રહ્યો હતો કે પૃથ્વી પર કોનું યોગદાન સૌથી વધારે છે. અગ્નિદેવ કહે મારું યોગદાન સૌથી વધારે છે. કઈ પ્રકારે? કે ભાઈ અગ્નિ દ્વારા જ આપણે દેવતાઓના યજ્ઞ હવન સંપૂર્ણ કરી શકીએ. પરિપૂર્ણ ક્યારે થાય? જ્યારે અગ્નિ હોય. અગ્નિ વગર ક્યારે યજ્ઞ થઈ શકે ખરું? અગ્નિદેવ કહે કે હું ન રહું તો દેવતાઓને યજ્ઞ કરવાના બંધ થઈ જાય, દેવતાઓને ભોજન મળવાનું બંધ થઈ જાય. દેવતાઓનું ભોજન તો યજ્ઞ જ છે. એટલા માટે મારું યોગદાન આ પૃથ્વી પર દેવલોક પર સૌથી વધારે છે. તો સૌથી સર્વશ્રેષ્ઠ દેવતા મને ગણવામાં આવે. ત્યારબાદ જલ દેવતા કે યદિ હું આ પૃથ્વી પર ના રહું તો સમસ્ત પૃથ્વી પર રહેલા મનુષ્ય તૃષ્ણાથી મૃત્યુ પામશે. જલ છે તો જીવન છે, જલ વગર કઈ રીતે કોઈ મનુષ્ય જીવિત રહી શકે? તો વરુણ દેવતા કહે કે મારું યોગદાન સૌથી વધારે છે. ત્યારબાદ વાયુ દેવતાએ કહ્યું, પવન દેવતા બોલ્યા કે યદિ હું આ પૃથ્વી પર ન રહું તો લોકો શ્વાસ નહીં લઈ શકે, અને જો મારો પ્રવાહ વધે, વાયુનો પ્રવાહ જ્યારે વધે ત્યારે ત્યારે બવંડર બની તોફાન મચાવીને હવાનો એટલો વાયુનો તેજ વેગ વધે અને ત્યારે તોફાન મચાવે, વાવાઝોડું આવે ત્યારે આ સમસ્ત પૃથ્વીનો નાશ પણ કરી શકે. જલ એનો પ્રવાહ વધારે તો પણ પૃથ્વીનો નાશ થઈ શકે છે. વરસાદ આવે અને જ્યારે ઘરોમાં પાણી અંદર આવી જાય, 2 દિવસ આવે તો પણ આપણે એટલા હેરાન થઈ જઈએ, એટલા તકલીફમાં આવી જઈએ. તો એટલા માટે બધા દેવતાઓ પોતપોતાની પ્રશંસા કરવા લાગ્યા, પોતપોતાને વખાણ કરવા લાગ્યા અને સ્વમુખેથી જ દેવતાઓ પોતાની પ્રશંસા કરી રહ્યા છે. એટલામાં જ પરિણામ ન મળતા અથર્વવેદ ભગવાન પાસે સર્વ દેવતાઓ પહોંચી ગયા કે અથર્વવેદ ભગવાન હવે ન્યાય કરશે કે કોણ સર્વશ્રેષ્ઠ દેવ છે. અને ત્યારે અથર્વવેદ ભગવાન પાસે તેમની ન્યાયાલયમાં પહોંચ્યા અને ત્યારે સર્વ દેવતાઓએ પોતાના મનની વાત રાખી, પોતાની પ્રશંસા કરવા લાગ્યા. અમે સૌથી સર્વશ્રેષ્ઠ, અમે સૌથી સર્વશ્રેષ્ઠ. ત્યારે અથર્વવેદ ભગવાને ન્યાય કરતા કહ્યું કે આ સમસ્ત પૃથ્વી પર ધામ કહો અથવા આશીર્વાદ કહો, કૃપા કહો અથવા કલ્યાણ કહો, આ સમસ્ત પૃથ્વી પર કરુણા કહો અથવા વાત્સલ્ય કહો. એ બધા ગુણ જેનામાં છે એ એકમાત્ર ગૌમાતા છે, એકમાત્ર શ્રી કામધેનુ ગૌમાતા છે. એટલા માટે ગૌમાતા જ સર્વશ્રેષ્ઠ દેવતા છે, કેમ કે ગૌમાતામાં જ સર્વ દેવતાઓ બિરાજમાન હોય છે. તો એ તો દેવતાઓની પણ દેવતા છે. જ્યારે આપણે કોઈ એક દેવની પૂજા કરીએ ત્યારે એક દેવતાની પૂજા થાય છે, પરંતુ જ્યારે જ્યારે આપણે ગૌમાતાનું પૂજન આરાધના કરીએ છીએ ત્યારે ત્યારે સાથે 33 કોટી દેવતાઓની પૂજા આરાધના થઈ જાય છે. તો એટલા માટે અથર્વવેદ ભગવાન ન્યાય કરતા કહે છે કે સર્વશ્રેષ્ઠ દેવતા જેનામાં અહંકારનો લેશ માત્ર નથી, દેવતાઓમાં પણ ક્યારેક અહંકાર આવી જાય છે. એટલા માટે જ તો સંવાદ વાદ વિવાદમાં પરિવર્તિત થઈ ગયો કે અમે સર્વશ્રેષ્ઠ છીએ, અમારી આરાધના સૌ પ્રથમ થવી જોઈએ, અમારું યોગદાન પૃથ્વી પર વધારે છે. એટલા માટે જ તો સંવાદ વાદ વિવાદમાં પરિવર્તિત થયો
કેમ કે અહંકારનો લેશ માત્ર દેવતાઓમાં જ્યારે પ્રગટ થયો કે હું સૌથી સર્વશ્રેષ્ઠ, હું સૌથી મહાન છું. અને ગૌમાતા ક્યારેય પોતાના મુખેથી કહેતી નથી હું સૌથી મહાન છું, હું દેવતાઓની દેવતા છું. ગૌમાતા તો સદૈવ તેની કૃપા વર્ષાવતી રહે, સદૈવ તેની કરુણા વર્ષાવતી, સદૈવ તેનું વાત્સલ્ય આ સમસ્ત પૃથ્વી પર વર્ષાવતી. અને ગૌમાતાની પ્રશંસા તો સર્વ જગત કરી રહ્યું છે. ત્યારે અથર્વવેદ ભગવાને કહ્યું કે ગૌમાતાથી મોટું આ સંસારમાં કોઈ દેવતા નથી. યદિ આ કલયુગમાં આપણે સાક્ષાત દેવતાના દર્શન કરવા છે, સાક્ષાત પ્રભુના દર્શન કરવા છે, એ ગૌમાતાની સેવા દ્વારા, ગૌમાતા દ્વારા આપણને પ્રભુના દર્શન થઈ શકે છે. ગૌમાતા એ દેવતાઓની પણ આરાધ્ય એટલા માટે કહેવામાં આવે કેમ કે ગૌમાતામાં દરેક પ્રકારના ગુણ છે. દરેક પ્રકારના, જે પ્રકારના ગુણ બધા દેવતાઓમાં હોય એ બધાથી પણ અધિક વધારે ગુણ એ ગૌમાતામાં છે. એટલા માટે દેવતાઓની આરાધ્ય એ ગૌમાતાને કહેવામાં આવે છે. ગૌમાતા આ સર્વ જગતનું એક માં બનીને કલ્યાણ કરતી. જે પ્રકારે એક માતા પોતાની સંતાન માટે દરેક દુઃખ ભોગવીને તેને સુખ પ્રદાન કરતી રહે છે, એક લૌકિક માતા વિચાર કરો, આવા પરોપકારની ભાવના રાખતી હોય તો ગૌમાતા તો વિશ્વ માતા છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણ થી આપણને ઉદ્ઘોષ પ્રાપ્ત થાય છે, ગાવો વિશ્વસ્ય માતરઃ, ગૌમાતા સમસ્ત વિશ્વની માતા છે. સમસ્ત વિશ્વની માતા જેને કહેવામાં આવે એમનામાં કેટલી કરુણા હશે. જ્યારે એક લૌકિક માતા એક શિશુને, એક બાળકને જન્મ આપે એનામાં કેટલી કરુણા હોય, કેટલું પ્રેમ હોય, કેટલું વાત્સલ્ય હોય, કેટલું પ્રેમ. તો આ તો જગત માતા છે, વિશ્વ માતા છે, એમનામાં કેટલી કરુણા, કેટલું પ્રેમ, કેટલું વાત્સલ્ય હશે. એટલા માટે આ ગૌમાતા એ આપણી જનની લૌકિક માતા કરતા પણ વિશેષ મહત્વ ધરાવે છે. કેમ કે એ સર્વ જગતનું પાલન પોષણ પોતાના વાછરડાને સૌથી બાદ દૂધ આપે છે, સૌથી પહેલા આપણા માટે દૂધ આપે છે. નહીતર શાસ્ત્રોનો એ વિધાન છે કે બે જે થનમાં 4 આંચલ હોય એમાંથી 2 એ વાછરડાઓના અને 2 આપણા. પરંતુ આજે આપણે એટલા નિષ્કઠોર થઈ ગયા છીએ, એટલા કઠોર સ્વભાવના થઈ ગયા છીએ કે આજે ગૌમાતાનું બધું દૂધ આપણે લઈ લઈએ છીએ, વાછરડાઓને આપણે દૂધ આપતા નથી, જબકી એમની માતાનું જ દૂધ છે. એટલી કઠોરતા આપણામાં આવી ગઈ છે. અને આજે એવી જ ગૌમાતા જે પોતાના વાછરડાઓનું પાલન પોષણ પછી અને સૌથી પહેલા આ જગતના મનુષ્યનું પાલન પોષણ કરે છે. સમસ્ત જીવન જેનું દુગ્ધ પીને આપણું પાલન પોષણ થયું, આપણો ઉછેર થયો, આપણે સફળતા પ્રાપ્ત કરવાના અધિકારી બન્યા. આજે એમની જ મહિમાનું વર્ણન આપણે શ્રવણ કરીએ